દિલના શહેરમાં તું આવે તો જલસો. વિડિયો ગમે તો સબસ્ક્રાઇબ પણ કરજો. સોરી, વાતમાં મનની વાત થઈ ગઈ. તો એક નવી ગુજરાતી મૂવીનું ટ્રેલર આવ્યું છે. મૂવીનું નામ છે જલસો અ ફેમિલી ઇન્વિટેશન. આના સ્ટારકાસ્ટની આપણે વાત કરીએ તો આના સ્ટારકાસ્ટમાં આપણને જોવા મળે છે, તમને જાણવી છે સ્ટારકાસ્ટ? અડધો કલાકનો વિડીયો બનશે. તો હું એક બે મુખ્ય ભૂમિકાના નામ કહી દઉં છું. આપણને મેનમાં આમાં જોવા મળે છે પૂજા જોશી, ભાવિન ભાનુશાલી. તો આના સ્ટોરીની એકદમ શોર્ટમાં હું વાત કરું તો એક છે છોકરી અને એક છે છોકરો. એકબીજા સાથે એ ભટકાય છે. પહેલા થાય છે થોડી તું મેં અને પછી થઈ જાય છે પ્રેમ. પણ હવે જે આ છોકરી છે એ જેટલી સીધી અને સાદી દેખાઈ રહી છે એ હકીકતમાં આટલી છે નહીં. તો હવે લગન કદાચ તૂટી પણ જાય એ છોકરા સાથે. તો હવે શું થશે? લગન તૂટશે કે બધું વ્યવસ્થિત થશે? તો એના માટે આ લોકોએ પોકાર લગાડી છે દ્વારકાધીશ પાસે. તો હવે દ્વારકાધીશ પાસે પોકાર લગાડી છે તો બધું સારું થવાનું જ છે. એટલે આપણે આટલું તો કહી શકાય કે મૂવીમાં હેપી એન્ડિંગ તો 110% રહેવાનો જ છે. પણ કઈ રીતે શું એ આપણને મૂવીમાં જોવાનું રહેશે. તો આપણે આના સ્ટોરીની વાત કરીએ તો એમ ખબર પડે છે કે એ જે છોકરી છે એ ઓલરેડી એક છોકરા સાથે એનું લગ્ન થવાનું હતું, પણ એ છોકરાને એ ના પાડી દીધી છે. તો હવે એ જે છોકરો છે એ આ છોકરી સાથે બદલો લેવા માંગે છે, એટલે પૂજા જોશી સાથે બદલો લેવા માંગે છે. તો હવે આખું શું થશે શું નહીં આપણને મૂવીમાં જોવાનું રહેશે. કે એ જે બતાડેલી છે કે જેટલી સાદી છે એટલી સાદી નથી, એ ખરેખર એટલી સાદી નથી કે એ છોકરાએ કરેલું કઈ આ પ્રપંચ છે, આ જસ્ટ થિયરી છે. હકીકતમાં શું હશે આપણને મૂવીમાં જોવાનું રહેશે. તો આના સ્ટોરીની વાત કરું તો એમ સ્ટોરી ઘણી આમ પ્રિડિક્ટેબલ છે કે હા એન્ડમાં હેપી એન્ડિંગ થશે અને બધું વ્યવસ્થિત થઈ જશે. પણ કઈ રીતે આ લોકો બતાડે છે એ આમાં મહત્વનું રહેશે. તો હા, આ એક લગ્નની મૂવી છે, પણ આના ટેકનિકલ પોઈન્ટ્સની વાત કરીએ તો આના ટેકનિકલ પોઈન્ટ્સમાં આ સારી દેખાઈ રહી છે. આનું પ્રોડક્શન ક્વોલિટી વગેરે છે. અને સ્પેશિયલી આમાં જે પાછળ ગીત વાગે છે દિલના શહેરમાં તું આવે તો જલસો, એ એકદમ જ કેચિંગ છે. બહુ જ સાંભળવાની મજા આવે છે. અને આમાં આપણને જે ભાવિન અને પૂજા જોશીની જે કેમેસ્ટ્રી જોવા મળી રહી છે એ ટ્રેલરથી જ ઘણી સારી લાગી રહી છે. કે જે રીતે ભાવિન અને પૂજા જોશી વચ્ચે જે નોકઝોક થઈ રહી છે ટ્રેલરથી જ આમ સારી લાગી રહી છે. એમ તો આપણને મૂવી માટે ઊભું રહેવું પડે કે કેવી છે કેવી નહીં જોવા, પણ આમાં તો ટ્રેલરમાં જ ઘણી સારી લાગી. તો ઓવરઓલ આપણે આના ટ્રેલરની વાત કરીએ તો આ એક ડિસન્ટ ટ્રેલર છે. હું એમ નથી કહેતો કે એકદમ જ અલગ છે કે બહુ જ મસ્ત છે, નહીં, એક ડિસન્ટ ટ્રેલર છે. હવે કેવી રીતે બનાવી છે અને કેવી રીતે પ્રેઝન્ટ કર્યું છે એ આખો હશે મેટર આનો જોવાનો, કે તો મજા આવશે કે પછી મજા નહીં આવે. તો આના ડિરેક્ટર છે રાજીવ રૂયા કરીને, અને આ મૂવીને પ્રેઝન્ટ કર્યો છે કોમલ નાટાએ. તો આની વાત કરીએ તો આ ફેમિલી ઓડિયન્સ માટે ખાસ બનાવેલું મૂવી લાગી રહ્યું છે. ના આ એકદમ જ સારું આનું ટ્રેલર છે, ના ખરાબ છે, એક ડિસેન્ટ પ્રકારનું ટ્રેલર છે. હવે હકીકતમાં કેવી છે કેવી નહીં મૂવી એ આપણને ખબર પડશે 13મી જૂન. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. ત્યાં સુધી જતા તમે સબસ્ક્રાઇબ કરતા જજો. આવજો. હવે રિવ્યુઅરોને કોઈ બોલશે નહીં કે મૂવી બનાવીને બતાવો. બનાવી દીધી, લે તો જા.